ઉત્તરાયણ પર્વ ને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ગુબ્બારા હોવા છતાં કેટલાક વેપારીઓ નફો કમાવાની લાલચમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે ત્યારે તેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને બાતમીના આધારે શહેરના અનેક વિસ્તારોમાં આવા ફેક્ટરીઝ અને દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, શહેરના ગેન્ડીગેટ પતંગ બજારમાં મોટા ભાગે ચાઇનીઝ ગુબ્બારાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી વાડી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ગામિત અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 એલસીબીની ટીમને મળતા જ સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે ગેન્ડીગેટ ચિત્તખાનની ગલીમાં યુનિયન પતંગ સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડતા દુકાનમાંથી 109 ગુબ્બારા મળી આવ્યા હતા। પોલીસે દુકાન માલિક અલી અસગર ઇકબાલ પાદરિયાની ધરપકડ કરી લીધી છે અને જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરે છે તેની વિગતો મળતા જ આ જથ્થો મચ્છીપીઠમાં રહેતા મોહમ્મદ કાસિમ અઝીઝ કાદરી વેચતો હોવાની વિગતો મળી હતી। વેપારીઓ પાસેથી પોલીસે કુલ 1.26 લાખની કિંમતના 5135 ગુબ્બારા કબજે કરી પાંચેય આરોપીઓ સામે અલગ અલગ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।